હેલો ગાઈસ, વાગી ગયા છે 4:30 અને 4:30 વાગે અમે લોકો ચા પાણી કરી લીધા છે. અને અહીંયા જો બ્લેક એન્ડ બ્લેક બે જણા મોબાઈલમાં. અને હવે મારે જવાનું છે ભજનમાં, તો હું થોડીક વાર ભજનમાં જઈ આવું, પછી અમારે લોકોને જવાનું છે. આજે એક દેશમાંથી મહેમાન આવ્યા છે મીરા રોડ, તો અમારે ત્યાં જવાનું છે અને જમવાનું આપણે ત્યાં છે, તો ત્યાં જઈને પાછા મળશું. ને અત્યારે ફિલહાલ હું ભજનમાં જઈ આવું. અને આ પપ્પા આવ્યા નથી, તો એને આજે જવાનું હતું દાંતની ટ્રીટમેન્ટ માટે ક્લિનિકમાં, તો એ ભૂલી ગયા છે કે ખબર નહીં. બપોરે સવારે મને કે હું જમવા આવીશ, હજુ જમવા બી આવ્યા નથી, કાંઈ ફોન નહીં કાંઈ નહીં, એટલે ખબર નહીં. તો ચલો હવે એને ફોન કરીને પૂછી જોઈએ આવે છે કે શું છે, અને તો પછી આપણે જઈએ ભજનમાં. 5-5:30 હું આવતી રહીશ, એટલે પછી 6 વાગે જવાય મીરા રોડ. અને ત્યાં આજે ખબર નહીં તેનો પ્રોગ્રામ છે શું છે, ખાલી ઇન્વિટેશન આવી ગયું છે કે તમે લોકો અહીંયા આવજો. બેવને બી આવવાનું છે, છોકરાઓને બી, ફૂલ ફેમિલી સાથે જવાનું છે. તો ફ્રેન્ડ્સ, હું જતી હતી ને તો અહીંયા જો ગાય માતા ચરવા આવી ગયા છે, મસ્ત મજાનું ઘાસ ખાય છે. જો 3 ગાય આવી છે આજે. તો અહીંયા છે ને દુર્વો ઉગ્યો છે, તો બધો ચરી ગઈ. ને હમણાં 2-4 દિવસ પહેલાં મેં જોયો ને તો મોટો હતો, તો અત્યારે ગાય માતા એવા છે તો ચરે છે. અને 2 અહીંયા છે, જો એક પાછળ બ્લેક કલરની છે ને અહીંયા આ છે ને દેશમાં હોય ને એવી ગાય છે. આ ખબર નહીં, ઓલી બ્લેકવાળી અલગ છે. તો એ બધું ઘાસ ખાય છે. અહીંયા અમારા બિલ્ડિંગમાં છે ને ગાર્ડન જેવું છે, બધું ઘાસ એટલું બધું ઉગી ગયું હોય ને, તો અહીંયા બાજુમાં મંદિરે ગાય રોજ આવે, તો એ લોકો અહીંયા એનો માણસ બહાર બેઠો હોય ને ગાયને અંદર ચરવા માટે મૂકી દે, તો આવી રીતે ઘાસ બધું ખાય. પછી ઘણીવાર તો અહીંયા બેસી બી ગઈ હોય, પછી એ સાંજના એ નીકળે ને તો એનો માલિક તો એ લઈ જાય. અને હવે હું અત્યારે જાઉં છું ભજનમાં. અહીંયા બાજુમાં જ મંદિર છે, તો મંદિરમાં રોજ હોય તો આપણે જરાક 2 તાળીઓ પાડી આવીએ. અને આજે વરસાદ ઓછો છે એટલે જો થોડુંક સૂકું છે, નહીં તો વરસાદ હોય ને તો બધું ભીનું જ હોય. આજે વરસાદ કંઈ બહુ છે નહીં. મંદિરમાં આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો જો ડેકોરેશન કર્યું છે, દેખાય છે શિવલિંગ સજાય. આવી ગઈ દર્શન સોમવાર. અને આજે આ મંદિરમાં જો ડેકોરેશન, હજુ તો મંદિરમાં આરતી થતી હતી ને આપણે નીકળી ગયા છીએ. આપણે જરાક ઉતાવળમાં હતા તો નીકળી ગઈશું ઘરે જવા માટે. ને ઘરે જઈને જોઈએ સેટ આવી ગયા છે કે નથી આવ્યા, કારણ કે એ ગયા હતા ક્લિનિકમાં, દાંત દુખે છે તો ટ્રીટમેન્ટ ચાલુ છે, તો કેનાલ કરાવવાની હતી, તો એ ગયા હતા દવાખાને ને આપણે ગયા હતા મંદિરમાં. તો ઘરે જાઉં, ઘરે જઈને જોઈએ આવી ગયા છે કે નથી આવ્યા. તો પછી રોનિકને લઈને જઈશ અને પછી પાછળથી આવશે. તો ચલો ફટાફટ ઘરે પહોંચી જઈએ, ત્યાં જઈને જોઈએ આજે શેનો પ્રોગ્રામ છે. એક્ટિવા તો છે નહીં, નીચે બુલેટ પડ્યું છે, તો આપણે ફોન કરવો પડશે રોનિકને. અહીંયા જો
ગાઈઝ આ શેઠ આવી ગયા છે ઘરે. એને 2 દાંતની રૂટ કેનાલ થઈ ગઈ ને આજે ત્રીજાની બી થઈ ગઈ. અને હવે અમારે ચોકઠું પીટ કરવાનું છે. ચોકઠું નહીં, કેપ બેસાડવાની છે. રૂટ કેનાલ કરી છે એમાં ટોપી પહેરાવવાની. તો હવે ક્યારે જવાનું કીધું? ફ્રાઈડે શું કરશે ઓલામાં આર્ટિફિશિયલ નસું બેહાડવા? ઓકે. ઈ ઓલા આ પેલી કરી છે ને ઈ ખોલશે ને એમાં આર્ટિફિશિયલ નસું બેસાડશે. કેમ દુખતી એટલે? તો શું કર્યું એને? નીકળું કઈ? હું નીકળું? સોનું નીકળું? તો શું કીધું એને? કઈ કીધું નહીં? મારે કાઢીને પછી ઓલું કરીને પાછું દવા બવા મારી. એમને એને કીધું નહીં અંદર હું થયું તું ઈ? એમ જ ઓલું પેલાનું જરાક ક્યાંક રહી ગયું હોય તો એ આવે બહાર પાછું. અચ્છા. રૂટ કેનાલ કરી. ગાઈસ ટ્રાફિક અમે લોકો નીકળ્યા તો છીએ, એટલો ટ્રાફિક છે. મુંબઈના અંદર છે ને એક માણસ ટ્રાફિકથી જ કંટાળી જાય. અહીંયા બને છે મેટ્રો સ્ટેશન. કાંઈક તો એના લીધે વધારે ટ્રાફિક થાય છે, અડધા રોડ બંધ હોય એટલે. મેટ્રોનું કામ ચાલુ છે સ્ટેશનનું. ઓય શરમાઈ ગયો છોકરો. ગટ્ટુભાઈ બી આવ્યો છે, નીચે છે. હાલો આપણે નીલના ઘરે જઈએ. નીલના ઘરે? નીલના ઘરમાં જઈએ. ક્યાં છે નીલનું ઘર? મોડું જ થવાનું હતું તો હું ને રોનિક આવતા હતા કે ઈ આવ્યા. તો મેં કીધું કે હાલો હવે છે. મામાનો હમણાં ફોન આવ્યો, મને કે હું તને લેતો જ આવી કે મેં કીધું હું તો નીકળી ગઈ. ઈ તો આવશે એક્ટિવા લઈને, પછી પાછું રિટર્નમાં દખ થઈને જવાનું. હાલો આજ તો મોઢું મોટું થઈ ગયું ને પપ્પા આવ્યા છે એટલે જો ને. શું બનાવવાનું છે? બનાવવાનું છે ભજીયા. સાચે? અને એક વસ્તુ કયો, શું? ઓલા કુંભળિયા કરવા છે, સાથે મેથીના બી કરવા છે. કયા કુંભણિયા? કોથમીર વાળા ઓલા ચાર. હિરણભાઈ બનાવ્યા હતા તો પછી મેથીના શું કામ કરવા છે? ખાલી વિચારે ને તો હું તો લઈ આવી છું. મેથીના કરવા હોય તો મેથીના બી સાથે કરી. જેન્ટ્સ પપ્પાને ને એ લોકોને પૂછી દે તો બનાવીએ તો ખાય, ન બનાવીએ તો ન. તો પછી શું કામ? હું એ હિસાબે ફોન કરું ને તો પછી હું નીચે ઉતરતી કીધું કાંદા નહીં લેતી આવું ને ખાલી કોથમીર વાળા કરવા હોય તો એમ. એમાં કાંદા નહીં ખાતા ને પણ? મેં નાખ્યા. હા ચલો તો લઈ આવી જ છું. બહાર જ લઈ લે ને. બહાર જ લઈ લઉં ને. મેં કીધું કે કાપવાની છે ને ધોવા પડે છે. કંઈ કાપી નથી એના. આખા જ દો. અહીંયા શું કરવા બેઠા છો બધે? બધાને પોતપોતાની વસ્તુ આપી દીધી છે સમારવા માટે. અને બનાવવાનો છે આ લાસ્ટ ટાઈમમાં પછી ફિનિશ. ભજીયાનો પ્રોગ્રામ. ઓકે. क्या कर रहा है तू? વેણું આપો તો. અને આ છોકરો છે જાય છે. હવે બોલો. ફઈ મોઢું બતાય એમ લે છે પછી ફઈ તો પાછળ વળીને બેઠા. ફઈને અચ્છા એ રે. આ રહ્યા જો માર ફઈ ફૂઈ तारा भी ખુશુ ફઈ થાય. ये तो ये लोग जोक मार रहे हैं मेरे पे. આયુષ આંટી કે તારા બી ફઈ છે બીજા કોના ફઈ છે? अरे नहीं यार एम જો ઈ બેના જ ફઈ છે અત્યારે તો. लाइक यू જાની જીલને તો બેન થાય છે એટલે તો ફઈ નથી. आंटी तारी है तो અચ્છા એ જાણી તું આંટી. हाँ मैं तो कोई ना અહીંયા છે ને દેશમાંથી બધી વસ્તુ આવી છે તો ભજીયા ખાવા આવ્યા છે રાજકોટવાસીના. રાજકોટવાસી બહાર આવ્યા છે ને તો કહેતા એને બધા ઓળખતા જ છે આપણા બ્લોગમાં. આ જો માલિશ કરાવવા આવ્યા છે અહીંયા ઠેક મુંબઈ ઠેક માલિશ કરાવવા આવ્યા. કોઈ નથી. कुछ भी यार અહીંયા વાત જો ભજીયાની
ધીમે એને કે ગાડું હાંકજો થોડું. હાલે છે ને થોડાક નરમ કાઢી લેજે. કેવા લાગ્યા ભજીયા? ભજીયા લા એક નંબર મસ્ત. અસ્તોલ ભજીયા જેવા. આવ મરચા. જીઓ નાખી દો ને તઈ મને. ફાઈબર ન થાય એ તમે કરી શકો. હા બધી કઈ ખરી ઉપરથી એટલે કોઈને નડે બી નહીં અને ડાયરેક્શન બી ચેન્જ કરી શકું. ઓલું પ્રોજેક્ટર લગાડો તો લિફ્ટ આવે છે હવે તો. ઉપર વહી જાય નીચે આ આવે. તો ખબર છે સીલિંગમાં કન્ટ્રોલ થઈ જાય લિફ્ટ વાળો લિફ્ટ એવું જ કરે. અને એમાં ઉપર એટલી જગ્યા છે. આટલી દેવી પડે. તો ભલે ને ખાચો થાય ઝુમર નહીં નાખવાનું. અને ડાઉન થાય હા, સીલિંગમાં અંદર અંદર આપણે આ જે આટલી આટલી છોડીએ ને એમાં આટલી આટલી કમસે કમ છોડી પડે પીઓપી. તો એ આમાં થઈ જાય ને. આમાં જો આટલી જ છોડેલી છે આ વાળો આટલી ઓલું તો ઉપરનું હે હા, સિંગલ વચ્ચે આમાં થઈ જાય આ વાળા પાર્ટ આ વચ્ચે થઈ જાય નીચે થઈ જાય ને. અહીંયા ડબલ લિફ્ટ થઈ ગઈ ને હા ડબલ છે સાઈડ ની ના લેવું તો આમાંય થઈ જાય. આમાંથી આટલો જ થયો. એમને ઈ મૂકો ભજીયા કેવા છે કેમ નો ભાઈ? તમને પૂછું છું તમને ભાઈ બનાવ્યા તો અમારે તો વખાણ જ કરવા પડે ને. ના ના બહુ સરસ. એટલે તમને એક નો પડે કેવાય ના ના કે હા હા અરે બહુ સરસ છે વાસણા બોબડી ખાવા જઈએ આટલા આવા સારા એ લોકો વધારે લોટ નાખે આપણે રોટ નાખ્યો ને એટલે સારા છે. મસ્ત બન્યા છે. પછી ઓલી કિરણ છે ને ઘીરે જઈને એમ કે મૂંગ બનાવી દો તો હારા લાગતા નથી. ન્યા જઈને વખાણ કર્યા. આ ઓલી રીલ્સ જેવું થઈ જાય પણ બાજુમાં. અમે ઘરે કોઈ દિવસ કોબળી બનાવી જ નથી. અચ્છા કો વાંધો નહીં. અમે પહેલી વાર જ બનાવી છે મામા. આ તો પહેલી વાર જ મેં ઘરની ખાધી. અમે તો બહાર ખાવા જઈએ. એની બાજુ વાળા રોટલી દીધી છે આજ તો હું રોટલી બની તો ઢીંચી નાખ્યો વાસણા ખાવા જાય એમ કરતા હોય. રોજ હું બનાવું તો કે કેમ ને નાઈટ બાજુ વાળા રિઝલ્ટ બગાડ કરે હા, કોથમી હોય ને એટલે આજે કેમ આપણે ભાઈ? અમારે જમાઈને પૂછવું પડે. કોથમી હોય ને તમને ભાવે કે ન ભાવે કોથમી એને તો મૂકી જાવ નો ભાઈ હોય તો. પણ આદિત્ય કુમાર તો કઈ કહેવાય નહીં પછી. લાઈવા તમને સાચું કે હે? મજા આવી નો વાંધો નહીં. ખોટું હોય જાય મહેનત પાણી પડી જાય. તો ધક્કો વસૂલ વાછરાની બોબડી. ક્યાંની વાછરાની? પ્રખ્યાત છે? એમની ને પ્રખ્યાત છે અરે વાછરા. રાજકોટની બધાય પાછા કોકડી ખાવા તો તમે તો કોઈ દી ન ચખાડી. હું એ જ મામાને કીધું મેં કીધું અમને તો ક્યારેય ન લઈ ગયા. તમારે ખાયલું ઘર છે તમે નથી જાતા? ગાંઠિયા ગાંઠા ક્યારે હવે આપણે બીજા કોઈને ભાષા વાળાને મોઢે સાંભળીને એમ કે કાંઈ નથી એ તો જો ઈ ભાઈ કે એટલે ઠીક અલગ હતું ઈ કે એનું કેમ આ લીધું ને ખબર નથી ઈ કાંઈ કરતો નહીં કે એમ એની પાસે કાંઈ ધંધો નહોતો એને આ ચાલુ કર્યું ને હાલી છે તો બીજા હાલવા દો. તો આપણે ક્યાં ના પાડી એમ દીધી નહીં. એમાં એવું હોય first જેને first બનાવ્યો હોય ને એનું હાલી. એવું મેં નથી કાલે આજે એક રીલ્સ જોઈ ભાવનગર સાઈડ ની કે હું 10 વર્ષથી બનાવું. પણ એમ જ કહું છું અમુક અમુક ગड्ढा છે પછી હા. જેતપુરમાં છે હવે જેતપુરમાં ઘૂઘરા વાળો હા દિલીપ એનું યાર ઈ જ જોરદાર બસ ભાઈ અહીંયા અમુક આ રાજકોટમાંથી ઘણા સારા બનાવે. એમ રહ્યા. તે તેથી લીંબુ વડા ખાધા તો કેવા હતા? લીંબુ વડા? લીંબુ વડા. લીંબુ ગટા. લીંબુ વડા. હા. બે લીંબોલા ભજીયા દીધી હતા ને લીંબુ લીંબુ દીધું. લીંબુ. ઓલા રીલમાં આવે છે. રીલ્સમાં. હવે અમે ઘરે બનાવવાનું ચાલુ કર્યું. ગોંડલ વડાપાવનું મેળામાં વડું હોય ને, એક પ્લેટમાં વડું આ તો છે, લીંબુ લીંબુનું પાડું. લીંબુ જો. લીંબુનું ટીપું પાડવાનું, બટકું. ખાવાનું. ચટણી નહીં હોય. મતલબ ચટણી નહીં. લ્યો. અને નામ તો એવું રાખ્યું ને આપણે એમ થાય કુઈ હિલસા આવવાનું. ત્યાં છે ને ઘૂઘરી ખાવા જાય ને આપણે અને આ દહીંની ચટણી એવું કાંઈ ન હોય. તો લીંબુ જ હોય. લીંબુ ઘૂઘરી નહીં. એટલે? હા લીંબુ નહીં. આ બધા મોવિયા અને ત્યાં બી બધા ગોગડી ખાવા જતા. મેં કીધું આપણે તો નીકળી લે પોતાની ગોંડલ જઈને ઘરે કાંઈ ખાવાનો જ વારો એમાં હિંગ નહોતો. નાખીએ. ગોંડલની પાણીપુરી જેને હા, હિંગ ખાલી એક નાખીએ. પાણીપુરી જ ખાધી, બીજું કાંઈ એટલે નહોતું. એકવાર દેવગામથી 10-15 કિલોમીટર દૂર ગયા હતા. હા, એ ત્યારે કોઈ તો નામ તો નથી આવડતું. ખાલી ભજીયા ખાલી વાંહે જમીન છે, આગળ એક બાકડો છે બસ. હા એ બાકડે. હા, એવું. એ લોકો ધોરાજી ક્યાંથી વાળો. ખાવા? બટેટા વાળો દોરાજીનો. ભૂંગળા બટાટા. ડુંગળા બટેટા
ત્યાંથી બનાવીને રાજકોટ પાર્સલ અમારા ગામમાં જ છે ઓલો પેંડા વાળો ઈ બટેટા નો હાલત હોય પણ પેંડા ખાવા લેવા આવે. આના ગામમાં છે ઘનશ્યામ પેંડા બરોબર અમારા ગામમાં છે આ ઓલું પારુલ ગર્ગનું સિગ્નેચર સિંદૂર છે. તું શું લગાડ્યું તું અહીંયા? હા? કોણે શીખવાડ્યું આ બધું તને લગાવતા? પપ્પાએ કે પપ્પાએ શીખવાડ્યું? ક્યારે શીખવાડ્યું પપ્પાએ? હમ? પપ્પાએ શીખવાડ્યું તને? કેમ લગાડે? ઈ મોજ આવ્યો હવે કરી. બરાબર ને કેમ છે ભાઈ ભાઈ કેમ છે તો ગાઈસ અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા ને અહીંયા બધા બેસી ગયા છે ને અહીંયા કંઈક છે ને બોટલ થેલી શું કહેવાય એને શેક કરવાની થેલી ચેક કરવાની થેલીનું ભડાકો તો બોટલ છે એમાં કંઈક પિન બળી ગઈ તો આગ લાગી હવે પાછું ટ્રાયલ માટે મૂક્યું છે ગરમ થાય કે નહીં તો इसमें આ મામા પણ ન હોય એવું ને રાજકોટ થી લઈને આવે થઈ ગયું મામા હવે હે ને એક કામ કરજે તું સ્વિચ બંધ કરીને પછી જ ગવા ખંભે મૂકજે કાન બાઠીઓ થઈ જાય પછી મામા ને ડોક દુખે સુવામ થઈ ગયું છે ને પ્રિયા તને હે સુવામાં જ થયું જ ને પણ અને અહીંયા આ છોકરાઓ કઈક એક્સપેરિમેન્ટ કરે છે. શું કરો છો એટલે ઈ શેનું છે જીલ ઓલા લોગ આમાં કેવું થાય ખબર જીલ અમે એક થેલો લીધો તો એમાં લોક આવ્યો તો નંબર વાળો તો આ કેટલા વર્ષથી થેલો વાપરો નો ખુલ્લો થેલો ફાટી ગયો ને તો લોકે ખુલ્લો બસ લોક ખોલવાનો અમે હમણાં લોક ખબર નથી ને તો એ ટ્રીક આવે તમને ઈ પ્રમાણે ફૂટા પડે તો પાછો ઓટોમેટિક ખબર એક નંબર નાખતી જાય ને એટલે જે કરેક્ટ હોય ને સ્પષ્ટ કરીને નાનો કટે નથી થતું આ વખતે આમાં ખાતાનો ઓપોઝિટ હોય ને ઈ તારો પાસવર્ડ છે આમાં દેખાય અમે તો બધા બટન ફેરવી વેડા નો ખુલ્લું તેમને ટીંગાતું હતું થેલો ફાટી ગયો ને તો તાળું ખુલ્લું હેરોની ફુવા કે કાલથી આવતા રહે ના ભાઈ ના એમ રોટલા બીજાને બગાડ નાખવાના આયુષ્ય આંટી કે હા એક મામા તો મૂકી ગયા હતા એમ નહીં આ કઈ ઓલું ધર્મશાળા ખોઈલી છે કઈ છોકરાઓને મૂકી જવાની કાંઈ વાંધો નહીં. આ ઘરમાં કોઈ ખવડાવવાની ના આવી વાત સાચી તારી એટલે તો એટલી પ્રગતિ છે પ્રગતિ છે કે છે ને ખવડાવીને ખાવ એના જેવું છે ને બાકી એ નથી કોઈ ને કીધું કોઈ હોય ન હોય તો એમ કોઈ દી નહોતું આવ્યું કઈ ગયા ડીપી ભાઈ આવવાનું કઈ ગયા આવવાના જ ના આપણે વાત જ કરી ને કાલ આવશું અમે કાલ ન્યા એની કાલ ઘરે જ જવાનું કાલ મારી ઘરે જ જવાનું એનો વારો કાઢવાનો મારો કાઢવાનો જોજો આદિત્ય કુમાર અમાર ઘરે થેલી છે હાલો ચેક કરીએ પકડવી ન પડે ઘોડા માટે જરા માટે મારજો એટલે પટ્ટી છે હાલ્યો ઈ તો ઓલી બેલ્ટ વાળી હશે ને તમારે ત્યાં આ મોહન પાસે હતી ને એવી પણ તો એ ખાલી બેલ્ટ. ગળામાં જ use થાય. ના ના ગમે ત્યાં કમરમાં કરો હોય તો કમરમાં પહેરી લેવાનું બેલ્ટ ની જેમ હા માયમાં હાથ કરવામાં હાથ રહી ગયો હાથ રહી ગયો. હાથ રહી જાય છે. ચાલુ થઈ ગયું ગતિ નહીં આવી ગયો આ ચેક કરવા ગયો ને ગરમ થાય વળાકાનો પણ તું આમ ઊંધો સુઈને માથે મૂક દે થેલી પણ તે મને શીખવો. એની કરો અરે રે એમને આ તો ગાડું આવ્યું ગામ કેવો એના જેવું કામકાજ કર્યું આદિત્ય કુમાર ને ઉભા કર્યા તમે ઉભા થઈ જાઓ પટેલ Belly spray છે જીલ. સ્પ્રે મારીને ચેક કરો પછી બળે નહીં ઈ છે ને ના આવે બળે બરોબર ને બળે હો. આ મામા ને ભંગાવા થયા છે હો. કે છે કે નહીં આમ બે પગ ભરાવું ને ખંભે એટલે હમણાં રેડી જો કે છે મારો ને ખાલી આ પુષ્પા
ગેસ છૂટો પણ ગેસ નથી થયો ને. જે હોય એ નીકળી જાય બધી બાજુ કાનમાં નાખી. નહીં ઈ કે થેરાપી લીધી હે. અચ્છા, તો એના હિસાબે નસ વધારે પકડાણી હોય. ઓલા વધારે દબાવ્યું હોય. હા, માલિશ કર્યો તો ગરમ જોઈને આવે ને ગરમ. આટલો એમાં હું આમ. એ તમારા આયા જાડો કાઢી આપણે. પેટ્રોલ ટ્રેન લીધી છે. હા, બાજુમાં જ છે આપણે. એ વચ્ચે તો આપણે અહીંયા ફ્રીમાં હતું નહીં? હા, પ્રેમા દહીસર સ્ટેશન કે ક્યાંક ઓલી હતું. અહીંયા આમ દહીસરમાં બી હતું. અહીંયા રવિન્દ્ર આગળ ક્યાંક હતું ફ્રીમાં શું થેરાપીનું. પપ્પા, મમ્મી બધા જ. અહીંયા પાછળ બી ક્યાંક હતું. મીરા રોડમાં. હવે મામો હમણાં બાજુ ફ્રીમાં ક્યાંક આવશે રોકાઈ જશે. એમ નહીં રોહિત કહેવાય તમારે લોકલ પકડી જાવ જ્યાં ફ્રી હોય ત્યાં ચડાઈ આવી થેરાપી. અરે ખાલી કાલ રાતે કાલ સવારે હીરાવાડી ટ્રેનમાં નાખી જોવા આમ. કાલે આવજો મારે કે આમ ગા બધા પોઈન્ટ હોય. કોણે તને ડોક્ટરે આપી હતી કે એમને? એ તો પેન કિલર હોય, તું પીએ એટલી વાર જ ઈ સારું રહે, પછી પાછું ઓલું થઈ જાય. હાલો હવે ફઈ ભત્રીજો બહાર આવે કે ભત્રીજો હુઈ ગયો? સુઈ ગયો? તો હિંડોળા તો હું જોઈ લઉં. કોણે પોરવા આવ્યું છે? ગોંડલ થી તૈયાર લીધા, મસ્ત બનાવ્યા છે ને. પણ આ એક છે કે આમાં બીજું કઈક ડેકોરેશન કરવું હોય તો પછી આની ઉપર જ કરવું. બીજું કાંઈ ન કરવા હોય ને એટલે જ આ હા, એ તો છે બેસ્ટ, મસ્ત છે. પણ મેં નીચે કાંઈ નાખ્યું નથી. આ બે અમારે છે ને ઝુલાવાની ભાઈને ખુશી એવી ક્યારેક થાય ને જોરથી કરી દે ને નીચે કપડું હોય એટલે ખસી જાય. હા, આવી જશે. એટલે ખૂણા બ્રેક એટલે તારે વચ્ચે કેવું સરસ તો તારે શું કરવાનું ખબર? આની નીચે ઓલા ટીપોઈમાં ઓલા આવે વેક્યુમ, ઈ લગ ચીપકાઈ દેવા એટલે એનું પથ્થર ઉપર ચીપકી જ જાય. બે પાગલ જેમ બધું ખસેડે. એટલું અહીંયા પેક રાખું છે ને એટલે નથી એટલું ધ્યાન તો દેવું. એ આ બે જીનિયો નથી આવતો એટલો. જીનિયો ખાલી મિસરી લઈને જતો રહે. નીલ કાલ પરમ દિવસે મેકઅપ પેન કે લઈને મને કે હું જજેવાલાને મેકઅપ કરી દઉં. મેં કીધું કોણ છે? કાંઈ નહીં, એ તો ભાઈ હવે છોકરું છે તો એ આમાં એનું જ સ્વરૂપ છે ને. આજે એનો કર્યો ને એની લાલાનો. મેં એક જોયો તો કોણનું હતું, એનું છોકરું તો રોજ લાલો લઈને જ રમતી. એટલે એના પછી લોકોએ ઘર માટે ઓલું પૂજા માટે અલગ જ લાલો લઈ લીધો તો એટલે એને રમવા જ આપી દીધો હતો. એ રહીમાં રાખતો તો એમાંથી એક પડ્યો તો એક હાથે તૂટી ગયો તો બિચારાનો. રોટી ખાલી જાય. અચ્છા, હા. કોઈ તો ને ઓલી સ્થાપના કરવાની. તો એમાં પેલું તો તારે આવો મલ્ટી કલરમાં જ નથી? મારે ઓલું છે એક રેડી ઓલા રેડી અચ્છા, રેડીમેડ વાળું. આ ઓલા બાજોટ ને ઈ બધા આવે છે એવું ને. માવા લઈને આવ્યો ને બાયું ખાવું ગરમ ગરમ તો તે ધાણ નો ઉપર અમે આવતા તો પૂરું બધું. પૂરી કરી દઈએ ને પણ એ નહીં તો તમે તમે સીધ વઈ ગયા ખાઈ પીને. હું આય ઓફિસમાં ગાળ પડી ગયું. સાંજે ઘરે નતો ચૂંટી ભાભી કે દાદા ચોરા આપી દેવા ગયા. આજથી કરીને ઓફિસમાં ત્યાં બધી રહી. મેં કાંઈ નક્કી ન હોય. હમણાં ચોરાના અડધા માલિક ગયા છે ફરવા તો મેં કીધું કે આ આવી ગયા છે એક તો વળી આરતી કરવા ગયા હોય ચોરે. પટેલ આ શેકવામાં હમણાં જોઈ નાખે કોમાં ખાય. હાળાની આ સ્કૂટર કંઈક ને કંઈક પગાર કરી દે. શેકો હમણાં તો હાળાની દહીં નાખી. પેલું વાયર બાયર પિન બિન લગાડીને અહીંયા આવે તો કેનું ચાલુ કોઈ પિન બિન પોપ દે. તો હાળો થઈ જાય કાન બાઠીઓ. મેં કીધું હારું થયું અહીંયા રાખીને કર્યું. કાલે ક્યાંક રાખીને કર્યું. જિલ્લા લગનમાં કામ વગરના કામ કેવા અને પાછું ઈ કાને હીરો કર્યો. એમને બહુ ન કે મારા સસરા કાન બાઠીયા. એલર્જીનો જ હતો ને. એવું હોય? શેની એલર્જી? ગજબ છો ભાઈ, તું તો કાંઈ આનું કરે જ છે ને સુનિધિ ભાઈ એ કરે. અહીંયા ખાલી રીંગણા નહીં ખાવાના જિંદગી માટે આપે છે. એને શરદી માટે કરેલું છે. એને બી બહુ એલર્જી રહેતી હોય ને એલર્જી રહેતી હોય ને એના માટેનો હોય. અને મને છે ને શીખવું નાઈ નીકળું ને શીખવું આવે. કેટલી શીખવું ખાતો મને લાગે હું ને રહેતો હું ત્યારે. અને કંઈક તો કાચા ખાઈ જેવા ભૈયા. અરે મામા ચાલી રહેતા હતા એક ઓલું લાલ ટી-શર્ટ એક ઓલું લીલું ટી-શર્ટ એક દી ટમેટું ને એક દી પોપટ કેવા કેવા કપડા પહેરતા એ એનો ને માનવો ને. જમાનો. સારો નહીં હોય ટી-શર્ટ.
દોઢસો કામે જતા કા મામાનો જમાનો. પણ તે 150 નો જમાનો નતો 90 એમ નહીં, પણ તે 90 જાજા લાગતા ને. અરે પછી કલાભાઈ ને ગયો તો 150 થયા એમ તો પછી પેન્ટ છોડી દીધું ગયા. એમ તો અટણ 1500 એ પહોંચી ગયા છે. ઈ તો વાત અલગ છે. અટાણે તો બે જે દામ પાવાનો તો એમ નહીં, ઈ તો અત્યારે 1500 માં કરે છે. ઈ 15-20 વર્ષ પછી એમ જ કહે ને હવે 1500 માં કામે જતા. હા એ ગુજરાતના પેલા એટલા જલ્દી ભાવ વધતા નહીં. 8-10 વર્ષ ભાવ વધતો. અટાણે તો 4 મહિનાનો દે છે શેઠ. હમણાં ઓલો 4 વાર ફોન આવ્યો જોયું ને. મેં કીધું આ કંઈક emergency છે. મેં ફોન ઉપાડ્યો. બોલો શેઠ 100 રૂપિયા પગાર મળ્યો ને. તમે હોતે ને ગયા તા જોવા ગુજરાતી પિક્ચર? તાર સાસુ તે દિવસે કહેતા હતી. કયું હે અચ્છા, મારા હજી બાકી જ જોવાનું. આપણે જઈએ એક દિવસ જોવા. Joint family. ગુજરાતી પિક્ચર છે, નવું આવ્યું છે. 40 જણાનું joint family. એટલું મોટું? અને એમાં હીરો પણ બધાય. તો ઓલો છે નામ તો મને નથી યાદ આવતું. સિરિયલમાં બી આવતું હતું. એવામાં નથી પપ્પા એ. વીમામાં છે ઈ ઓલો કે જે હગાઈ કરાવે છે ઈ. અચ્છા, હા. અચ્છા, ઓલો જાડિયો. પપ્પાને યાર એવામાં ઓલો જે વચ્ચે સગાઈ કરે. જાડિયો ઓલો. હા 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 એ ભાઈ પેલા જૂતા લઈને જાય છે હા. જાણીતા પછી બધાય છે. આદિત્ય કુમાર કહી દો, ઈ મને ઈ નો ફાવે કે ઘણી વાર કહીશું પાછો કે મેં હું કીધું. દેશી. અરે યાર. આચમ કેન્ડી આવી આ ઓલી એક ઓલી આમ ઓલી એટલે એ ઓલા મલાઈ. ચોખ્ખા વાળી. કેન્ડી લીધી છે? એક જ ચોખ્ખો. મલાઈ કુલ્ફી. કેવી હે બધી મિક્સ. મલાઈ ચોકોથી ટેક્સચર હતી ઈ પૂવા ખાઈ છે અત્યારે. આમાં નહીં હતું ને. એમાં તો પેલી ક્યાં ગઈ? ઈ ચોકલેટ. ભાઈ પાસે. એમાં બામ જેવી કેમ સુગંધ આવી? ભીવડાનું શાક હું હજી બોલવા જ જતી હતી. ગળ્યું શાક ને પણ મેં આજ સાંજે જ કીધું મારા સાસુને પૂછ્યું એમણે કે શું ભાત તાર મામાને. મેં કીધું દૂધી તુરિયા ગલકા. મેથીન ભાજી, તાંજરિયન ભાજી, શાકભાજી બસ સેવ ટમેટાનું શાક ને ખીચડી. એવું નહીં મળે બીજું કાંઈ બોલો. એવું કીધું તો આપણે ખાતા નહોતું. આમ જવાનું નહોતું ને તો કે રોટે જમ્સ વટાણે તો કીધું જેમાં પોકર થઈ ગયા હે તો કે વઘારેલ ભાત છે. વઘારેલ ભાત તો પહેલા જ કેવા ઓલા ટિફિનના કી બાબા? કોકીલા ભાત. કોકીલા ભાત. કોકિલા બેના વગર ભાત એમ. હા. ત્યાં તો રાજકોટમાં મળે છે. ના ના એ ભણતા ને પણ તો ત્યાં ત્યાં બેન બનાવવા તો આવતા. અહીંયા ઠીક. બપોરે પહેલા દેતા ને સ્કૂલમાં જમવા. મધ્યાહન ભોજન. તો ઈ બાપનું નામ કોકીલા બેન. ઈ બેનું ને યાદ રહી. ઈ નીચે થોડાક ભરેલા. આ ઈ ઝીણી પાછી એના જેવી થઈ છે. ઈ એને એવું જ જોઈએ, એના જેવું જ ખાવા. ગાડીએથી ઉકેડીને જવું પડતા. આવજો ભાઈ ભત્રીજો, બાય. હાલો તો ચાલો બાય. ચલો આવજો. આવજો. ભાઈ બધાય આવી ને આ તો આમ બધાય. બધાય. વ્યક્તિ હોય ને તમે આવો. આ તો પણ બધાય નથી ને કે તમને એકને થોડા લાગો. ઈયન પાછી શરમ આવી જાય. હા. મોઢાન મોળારિયા ને મામા એટલે એને શરમ આવે. કે હું નહીં આવું ઈ કે 1 કિલો વગર ઈ કે શરમ આવે. આવો હાલો. તો કેમ નહીં એવા હોય માની લે ને કાન હવે હાચો ના હોય છે કે કિલો વગર. એનું કહે ને લે આવો એમાં કઈ આવ્યો ઉપર ના આયા છે રાતી કેમ કેટલા હજી આવ્યા છે મેં કીધું, તમે કેટલા વીઘા ખાતી આપી દે 10 વીઘામાં આવી છે ને આલુ વાળી આ બધો થાય